કડોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા જીઆરડી જવાનની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી। ગઈકાલે સાંજે પોતાના ઘર નજીક પોતાની ઈંડાની લારી પર ચપ્પુના ઘા ઝીકી અજાણ્યા ઈસમોએ હત્યા કરી નાખી હતી। હત્યા કોણે કરી અને હત્યા પાછળનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે। કડોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા જીઆરડી જવાન કિશન રાઠોડની ગઈકાલે સાંજના સમયે ઘર નજીક પોતાની ઈંડાની લારી પર હત્યા કરી નાખવામાં આવી હતી। સાંજના સમયે કિશન પોતાની ઈંડાની લારી પર કામ કરી રહ્યો હતો, જે દરમિયાન મોટરસાયકલ પર 4 થી 5 અજાણ્યા ઈસમો આવ્યા હતા, જે પૈકીના 2 થી 3 ઈસમો બાઇક પરથી ઉતરીને ઈંડાની લારી પર ગયા હતા। પહેલા તો કિશનને લાકડાનો સપાટો મારી નીચે પાડી દીધો હતો અને બાદમાં કિશને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા। જો કે હલ્લો થતા આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો બાઇક પર બેસીને ફરાર થયા હતા। કિશન રાઠોડ છેલ્લા ઘણા સમયથી કડોદરા પોલીસમાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતો હતો અને બિલકુલ નિર્વાર્ધિત અને સેવાભાવી સ્વભાવનો હોવાનું નજીકના લોકો પાસે જાણવા મળ્યું હતું। પરિવારજનો પણ અચાનક બનેલી આ ઘટનાને માનવા તૈયાર નથી। એમના માતાએ પણ કિશનની કોઈ સાથે દુશ્મની કે અણબનાવ નહીં હોવાનું જણાવ્યું હતું। જો કે મોતને લઈ સેઢાવ ગામ આખું શોકમગ્ન બન્યું હતું। જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા કડોદરા પોલીસ, જિલ્લા એલસીબી તેમજ એસઓજીની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હુમલાખોરોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। ગઈકાલે રાત્રે 7:30 વાગે કડોદરાના સેઢવા ગામે એક હત્યાનો બનાવ બનેલો છે। તેમાં જેની હત્યા થઈ છે એ મરણજનાર કિશનભાઈ રાઠોડ કડોદરા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડની ફરજ બજાવે છે અને તદુપરાંત પોતે પોતાના ઘરે ઈંડાની લારી રાખે છે અને આમલેટનો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। બનાવ એવો છે કે રાત્રિના સમયે એક એક્ટિવા અને મોટરસાયકલ ઉપર 6 થી 7 માણસો આવેલા અને એ 6 જેવા માણસો હતા। એમણે જ્યારે આમલેટ બનાવતો હતો અને કોઈ વિજય કરીને એક એમના જ ફળિયામાં રહેતો માણસ એમની સાથે આમલેટ ખાવા માટે આવેલો હતો। તે દરમિયાનમાં માણસો 6-7 અજાણ્યા આવી અને એને લાકડીથી માર મારે છે અને પછી ચપ્પુના ઘા પોતાના ડાબી છાતીમાં અને આંખ ઉપર અને હાથ ઉપર ને એવી રીતે ઉપરા છાપરી ઘા મારી અને ત્યાંથી ભાગી જાય છે। અને પછી આ વિજય રાડારાડ કરતા ફળિયાના માણસો ભેગા થઈને એને દવાખાને લઈ જાય છે। કમનસીબે એ ત્યાં મૃત્યુ જાહેર થાય છે। આની તપાસ આગળની પીઆઈ શાહ કરી રહ્યા છે અને હત્યાનું કારણ શું છે એ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ આરોપી સુધી પહોંચવા માટે પોલીસની 3 ટીમ બનાવી છે અને 3 ટીમને આરોપીની શોધખોળ કરવા રવાના કરેલ છે। બ્યુરો રિપોર્ટ, આરએન ન્યૂઝ, કડોદરા।